એક સૈની ઘટ બાળું છું ભાઈ. હાચું એ ખેગરજી ભલે ભલે આ બધા હોય આવે તો તમને મુદત આલી દઉં ભાઈ. સે હો માં સે વધાવો બહુ આકરો પવન છે મારે ઈ બાજુ આવવું પડશે. માં એ માં ખમા 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 મારી સે બતાવો. સે વધાવો તમે આપણે આ બાજુ આવી જાઓ. આ બાજુ આવી જાઓ. ખેગરજી વાહ વાહ આથી 11 દાડા બનીને તમારે જમીનનો કિસ્મો સોલ કરીને મોગી આવું છું ભાઈ. વાહ, વાહ. ભલે મોગી ભલે. ખેગરજી ભલે ભલે આ તો તમારે 5 વીઘાની વાત છે લ્યા. હું મોગી તો 500 વીઘાનો ન્યાય લઈને બેઠી છું ભાઈ. બાપો, મોગી બાપો. આ તો કોઈ ના કહેવાય. 500 વીઘાનો ન્યાય મેલાયો છે લ્યા મારા ભક્તોને. બસ મારી આ ખેગાજી નું કામ થઈ જાય, કાગળિયામાં સહી થઈ જાય, બીજું શું જોવે આપણે તો. ખેગાજી માં માં 11 દાડા કીધા છે તો કોમ બની જાય તો મને મૂગીને ભાઈ કેવરાવજો. અરે માતે ઈચ્છા એવી છે કે તમને બે રાજી કરવા છે. આમ કડમ ધડે મોગી મારો અવસર કરવો છે મારે. ખેગાજી આ બે ભુવને રાજી કરજો. તમારે જે રીતે કરવા હોય એ રીતે. અરે રાજી તો એવા કર્યો ને કે આખી જિંદગી યાદ કરશો તમે મન. અમારે શું જોવે જાની બાકી. તમે ડગલે પગલે મને યાદ કરશો એવા રાજી કર્યો તમને હું. હા ખેગાજી માં માં આ તમને 11 દાડા કીધા છે સમજી જાજો વાતના ખૂંટવા જા ભાઈ. જય મોગી માં. બોલો ખેગાજી હવે બીજી કોઈ વાત છે? ના બસ આ જ વાત હતી. તમારા મનમાં ગમે તે વાત હોય તમે તાર બિંદાસ કહી દેજો. આજ તમારા ઘેર મોગી માએ પગલા કર્યા છે તો તમારું બધું દુઃખ અમે કાઢી નાખશે લ્યા. ભલે ભલે માં ખેગાજી માં તમારે દુઃખ તો જતું રહ્યું પણ પાખીમાં જે ભાઈ બેઠા છે અને દુઃખનો પાર નહીં ભાઈ. ભલે મોગી ભલે. હાથું કંટાળી ગયો છું હવે. તમે ની બોલો પણ આપઘાત કરવા પડી ગયો છું. આ છોકરાને મુરત કઢાયું છે, ઘરમાં 1 રૂપિયો નહીં. હવાર મોડા બોલ્યો હોય કે